મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે ચાલી રહેલા બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધરોઈ રિજિયનનો આ મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ કુલ 3 તબક્કામાં અંદાજે 1100 કરોડના ખર્ચે સાકાર થશે. આ પ્રોજેક્ટ સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર્સ અને ઇકો એન્ડ રિક્રિએશન એક્ટિવિટીઝ દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. આનાથી સ્થાનિક રોજગારીના નવા અવસરો ઊભા થશે અને વોકલ ફોર લોકલ અભિયાનને પણ સાર્થક કરી શકાશે. ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની જેમ ધરોઈને પણ આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. આ સાથે જ પોલો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિત ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોને જોડીને એક સંકલિત ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું ભવિષ્યલક્ષી આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાને ધરોઈ ડેમની મુલાકાત લીધી હતી, જ્યાં આ વર્ષે 70.80% જેટલા નવા નીર આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે ડેમ સેફટી અંગેની પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં સરદાર સરોવર, નર્મદા ડેમ સહિત 1124 જળાશયો આવેલા છે, જેમાં 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના જળાશયોનો સમાવેશ થાય છે. 1 MCMથી વધુ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે 2024માં પૂર્ણ થયું હતું અને આ બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું નિરીક્ષણ પણ પૂરું થયું છે, તે પણ સુરક્ષિત છે અને સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાં ઈમેલ અને ગૂગલ શીટ મારફતે નિયમિતપણે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન જાળવવામાં આવે છે.